હાય, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે થયો છે સેટરડે અને હું જઈ રહ્યો છું જોબ. આજે ઓપી રોડ પર આવેલું જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાંથી તમને દર્શન પણ કરાવીશ અને અનેક અલગ અલગ વ્યૂ પણ આજે તમને બતાવીશ. અ, જોતા રહો આ વિડીયોમાં. તો ગાઈઝ જો અત્યારે થયા છે 5:15 અને જાનવી આયુષ એની મમ્મી સૂઈ રહ્યા છે. એસી પણ ચાલુ છે જુઓ, કારણ કે આજે રજા છે આયુષ અને જાનવી લોકો. ગાઈસ જો જઈ રહ્યો છું જોબ અને આ મારી રિક્ષા છે અને મારી રિક્ષા પાછળ આ મારું આઈડી છે ચેનલનો. તો એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મેં પાછળ રિક્ષાની પાછળ લખાયું છે ને આ જય કુબેરનું સ્ટીકર પણ છે, જુઓ જય કુબેર. તો ગાઈઝ હું આવી ગયો છું અત્યારે ઓપી રોડ પર આવેલું જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. આ પાછળ જોઈ રહ્યા છો તે હનુમાન દાદાનું મંદિર છે. તો ગાઈઝ આ છે હનુમાન દાદાનું મંદિર. જય રામ ભક્ત હનુમાનજી એવું લખેલું છે જુઓ. આપને અંદર જઈને દર્શન કરાવીશ. તો ગાઈઝ જો આ હનુમાન દાદાનું મંદિર જે ઓપી રોડ પર આવેલું છે એના દર્શન કરાવી રહ્યો છું આપણે. ગાઈસ આપ પેલી બસ જઈ રહી છે એ જોઈ રહ્યા છો. એ બસ છે વડોદરામાં હમણાં જ ચાલુ થયેલી એસી બસ છે, જો નીકળી જાય છે. તો ગાઈસ હું પહોંચી ગયો છું જોબ અને જઈ રહ્યો છું અંદર. જે રીતે કહ્યું એ રીતે કે વિડીયો એલાઉડ નથી અંદર, ફોન એલાઉડ નથી, એટલે ફોન ગેટે મૂકીને જવો પડે. તો ગાઈઝ હું જોબ પરથી છૂટી ગયો છું અને આ મારી કંપની છે આપ જોઈ રહ્યા છો. અને મારી પાછળ આ વેલકેર હોસ્પિટલ આવેલી છે જુઓ. તો ગાઈઝ આ બે જણા જો મારા સવારી હતી, આજે જોબથી છૂટીને આવ્યો છું. તો આ બે જણા ભેગા. હાય. તો ગાઈઝ જો અત્યારે જોબ પરથી ઘરે આવી ગયો છું અને આ લોકો જમવા હજુ બેઠા છે. જો વાગ્યા છે 2:45 ને આ લોકો હજુ જમવા બેઠા છે. જાનવી ને બધા જો આયુષ જો આ બધાએ જમવા બેઠા છે જો. તો ગાઈઝ જો આયુષ ને જાનવી અત્યારે નાસ્તો કરી રહ્યા છે. આયુષ ખાય છે ટોસ અને જાનવી ખાય છે આ વઘારેલી ઈડલી જો અને ચા. જો જાનવી અત્યારે નાસ્તો કરી રહી છે. હાય. તો ગાઈઝ અમે લોકો પપ્પા માટે ગિફ્ટ લેવા માટે આવ્યા હતા અને જાનવીની મમ્મી ડીમાર્ટમાં, પરંતુ ગિફ્ટ કંઈક અલગ વિચારી છે. પપ્પાની કાલે બર્થડે છે તો ગાઈઝ જોઈએ છે શું લઈ જઈએ. તો ગાઈઝ આ જે અમારા ઘર બાજુ ડીમાર્ટ પાસે જે ચોકડી પડે છે ત્યાં આગળ ખાટુ શ્યામનું મંદિર આવેલું છે. તો અત્યારે જોઈ રહ્યા છો કેટલી ગીરદી છે અહીંયા. આજે 11 છે. તો ગાઈઝ જો અમે અહીંયાથી શાકભાજી લઈએ છીએ, શાકભાજી માર્કેટ જતા નથી. જો હાય જો આ છે અમે રોજ અહીંયાથી શાકભાજી લઈએ છીએ. જો સારું તાજું અને સસ્તું શાકભાજી અહીંયા મળે છે. જો હાય ભીમડા જો ઘણા ભીમડા છે. તો ગાઈસ અત્યારે મારે ઉપવાસ છે અને જાનવીની મમ્મીએ જો કોબીસ બટાકાનું શાક બનાવ્યું છે. સાથે સાથે મસ્ત કઢી પણ બનાવી છે. જુઓ આપ જોઈ રહ્યા છો આ કઢી છે. તો ગાઈઝ આજે મારે ઉપવાસ છે, શનિવાર છે અને જો જાનવીની મમ્મીએ જમવાનું બનાવ્યું છે મસ્ત કોબીસ બટાકાનું શાક, શીરો, ખીચડી છે, રોટલી છે, કઢી છે. જો મસ્ત આ ગવારનું શાક છે બપોરનું, પાપડ છે. જો બધા જમવા બેઠા છે. જો જાનવી પાછળ મેચ ચાલી રહી છે. આયુષ જો જમવા બેઠો છે. તો ચલો જમવા માટે.
તો ગાઈઝ આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.